મારા મેરડીના રામ દરેક મારા સાનિધ્યમાંથી દરેક આયેલા આગળવાળા ધામમાં જે ભક્તો આયા છે એ દરેક મારા સાનિધ્યમાંથી, મારા ચરણોમાંથી, મારા મંદિરમાંથી, મારી આગળ બેઠા છે દરેકને મારો મેરડીનો ભગવાન અપાર સુખ આલે એવા મારા મેરડીના આશીર્વાદ. દરેકની મનમાં પડેલી આશા પૂરી થાય પટેલ, દરેકના વર્તા પૂરા થાય, દરેકના નાના મોટા જે દુઃખ છે એ દૂર થાય, દરેકની શંકા દૂર થાય એવા મારા મેલડીના આશીર્વાદ. તમને આગળવાળા સાનિધ્ય જે વર્તા લઈને આવ્યા છો, જે ભાવના લઈને આવ્યા છો, એ ભાવના વર્તા તમારી શ્રદ્ધા પટેલ, તમારો વિશ્વાસ સદાય આવો ને આવો રહે. તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ વધે, તમારા મા બાપની સેવા કરવાની તમને મારો રોમ સદબુદ્ધિ આપ, કર્મ કરવાની સદબુદ્ધિ આપ એવા મારા મેરડીના અપાર આશીર્વાદ છે. સત્ય સમજાય, સાચા બનો, અધર્મનો રસ્તો છે ત્યાગી દો, ધર્મના રસ્તા પર ચાલતા શીખો. તમારા મેરડીના દરેકના આશીર્વાદ. તમે દરેક મારા સોનું, માતા તમારી, તમે મારા સોનું, મેલડી તમારી છું પટેલ. અને પાલવ મારો મેલડીનો જ આલ્યો છે. આજ રવિવારનો પૂનમનો દાડો છે. આજ રવિવારના પૂનમ બે ભેગું જ સંગમ છે દીકરા. પવિત્ર દિવસ કહેવાય. રવિવાર તો અઠવાડિયે આવતો હોય, પણ પૂનમ મહિનામાં એકવાર આવે. અજવાળો દિવસ, અજવાળી રાત. પૂનમનો ખૂબ મોટો મહિમા કહેવાય છે. દેવદુખ એટલે શું? દેવદુખ એટલે શું? દેવદુખ કોને કહેવાય? શું દેવ કોઈને નડે ખરા? શું માતાજી કોઈને નડે ખરા? શું તમારા મરી ગયેલા બાપ દાદા હોય ને પિતૃ પૂર્વજ બન્યા હોય તમને નડે ખરા? કદી ના નડે. આ શંકા છે એક તમારા મનમાં, આ એક અંધશ્રદ્ધા છે. બાકી ભગવાન માતાજી કે પિતૃ કદી કોઈને નડતા કદી નથી નડતા. આ બધું વ્યામ કાઢી નાખો દીકરા. અને તમારા મનમાં હજુ પડ્યું હોય કે અમને કોકને કરી નાખ્યું, આ બધું પ્રેમથી વાર્તા કહું છું. આ બધું મનમાંથી કાઢી નાખો. કરનારું કોઈ પેદા નથી થયું. તમારા કર્મો સિવાય અને તમારા ગુના સિવાય તમને કોઈ નડી જાતું નહીં. આવો ઉગતા પ્રભાતની વાર્તા કહું છું દીકરા. જો નડતી હોય ને પટેલ અને માતા તમને મારી નાખતી હોય તો માં ના કહેવાય ગોડા, એ તો ડાકર કહેવાય. મારવા હોય ડાકર હોય, માતા મારે દીકરા. અને અત્યારે કોઈ ડાકર હોતી નથી. આજના સમયમાં કોઈ સાધના વિદ્યા રહી? આજના સમયની અંદર 21મી સદી પટેલ, વધતો જમાનો, ટેકનોલોજીનો છોનો જમાનો કહેવાય. ટેકનોલોજીનો જમાનો પટેલ, જે આજ વિજ્ઞાન કઈક આગળ વધી રહ્યું છે પટેલ. કેટલી અવનવી શોધો કરી છે પટેલ. પોતાનું સ્થાન મંગળ પર, પોતાનું સ્થાન ચંદ્ર પર શોધવા નીકળ્યા છે. નથી નીકળ્યા. આ તમે કઈ જઈ રહ્યા છો? ઘરમાં ખાખી વર્દી કરી ના. આ બધું ત્યાગો આવે દીકરા. આ ખાલી એક જ મોઢે નામ રાખા મારા રોમનું અને તમારી કુળદેવીનું. બાકી બધી શંકા છોડી દો દીકરા કે તમને કોક નડે છે. હું સમજાવવા બેઠી છું દીકરા. સમજાય તો સમજજો. બાકી ઘણો મંદિરો પડ્યો જ છે ખુલ્લો દીકરા. પણ ત્યાં જે લૂંટાઈ ના જતા, હું મેરડી વાર્તા કહું છું દીકરા. ત્યાં જે લૂંટાઈ જતા પટેલ, ત્યાં જે લૂંટાઈ ના જતા હું માતા કહું છું. દેવના નામ પર, ભક્તિના નામ પર, તમારું દુઃખ મટાડવાના નામ પર કોક પૈસા મોગે ને તો બે હાથ જોડી પાછા આવતા રહેજો. જો દેવના તમારું દુઃખ મટાડવું નારીઓમાં મટાડા પટેલ. સાચું ખોટું શ્રીફામાં ના મટાડા દીકરા. એને કઈ પૈસાની જરૂર છે? પણ આ એક શ્રદ્ધા છે પટેલ. કોકને ખાવાનો પણ વ્યાજ નથી, કોકને ગાડી બેહવાનો વ્યાજ નહીં, કોકના ઘેર તો ટિફિન રોટલા ખાવા માટે અનાજ નથી પટેલ. તમે તો બે ટાઈમ સુખી રોટલા ખાઈ રહ્યા છો, તમે તો ગાડીઓ ફરી રહ્યા છો પટેલ. તમને ટાઈમે પૈસો ટકો મળી રહ્યો છે. આ કૃપા ના કહેવાય દીકરા. આ દેવની કૃપા છે એટલા આટલા આવી રહ્યા છો. બાકી એમને ના આવાય ગોડો. એટલે ઘરના દીવા પર વિશ્વાસ રાખો અને ઘરની માતાને કદી મેણા મારવા
કદી નહીં મારવા. ગમે એટલું નુકસાન આવે, ભલે એવું ખોટ વર્તાય, ગમે એટલું દુઃખ પડે, પણ ઘરની માતાને કદી મેણા ના મારવા દીકરા. ઘરના દેવને કદી મેણા ના મારવા દીકરા. મેણા મારવા એ મહાન ગુનાહ છે. વાત રહી કે દેવ કોઈને નડે તો મેં મેલડી સ્પષ્ટ ના પાડી દીધી કે દેવી શક્તિ કે પિતૃ કોઈને નડતા નથી. હા, તમને જગાડવાનો પ્રયત્ન કરે, તમને સત્ય પારખવાનો પ્રયત્ન કરે છે. હવે તમારા બાપ દાદા કોઈ મેલડી માતા, શિકોતર માતા કે જોગણી માતા કે સધી માતા પૂછતા હોય, કોઈનું ઘર એવું બાકી નથી દીકરા કે જેના ઘરમાં વડીલોએ માતાઓની ભક્તિ ના કરી હોય. કોઈની પેઢી એવી બાકી નહીં. અને સનાતન ધર્મની અંદર કોઈ ઘર એવું બાકી નથી કે એના ઘરમાં કુળદેવી ના લાગતી હોય. સાચું ખોટું ભાઈ? દરેકના ઘરમાં પહેલા નંબર પર કુળદેવી દરેકને હોય ને. કોઈકની મહાકાળી માતા હોય, કોઈકની સાઉન્ડા માતા હોય, કોઈકની ખોડિયાર માતા હોય, કોઈકની બ્રહ્માણી માતા હોય, કોઈકની હરસિદ્ધિ માતા હોય, કોઈકની આશાપુરા માતા હોય, કોઈકની બ્રહ્મોણી માતા હોય. પટેલ જેને જરા મનથી, આ કુળદેવી મનથી બોલવાની વસ્તુ નથી, એ તમારા જન્માંતરનો રેખ છે. તમને તમારા કુળમાં જન્મ કને આલ્યો છે? તમારી કુળદેવી આલ્યો છે. તમારી કુળદેવી એટલે શું? કુળ વધારે એને કુળદેવી કહેવાય. પટેલ પીર જેવા દીકરા પકવે ને કુળદેવી કહેવાય. પેઢીમાં વંશનો વેલો ચડતો રાખે ને કુળદેવી કહેવાય. અને આજ પણ આશા રાખો તો તમારી આશા તમારી માં ભીખ મોગી નો પાસેથી લાવી તમારું પૂરું કરે. એ કરો તો તમારા ઘરની દેવી કરે. એટલે પ્રથમ દીવો ઘરની અંદર કુળદેવીના નામથી કરવો. પ્રથમ દીવો, પહેલો દીવો કુળદેવીનો દીવો દરેક ઘરમાં હોવો જોઈએ. અને જેના ઘરમાં કુળદેવીનો દીવો હોય અને કુળદેવીના નામ પર દાન પુણ્ય કર્યા હોય, કુળદેવીના નામ પર નામ જાપ કર્યા હોય, કુળદેવીના નામ પર કર્મ કર્યા હોય પટેલ, અને કુળદેવીને રાજી રાખી હોય ને તો લક્ષ્મી કદી ઘટે. તમારી ઘરમાં, તમારા પોતાના ઘરમાં પૈસો ના રહેતો હોય તો બે કારણ. તમારા ઘરમાં લક્ષ્મી ના ટકતી હોય તેનું બે કારણ. એક પહેલું કારણ કુળદેવી દીકરા, કુળદેવી રાજી ના હોય દીકરા તો ભંડાર ના ભરવા દે. અને કુળદેવી રાજી હોય તો ભંડાર ભરેલા ખાલી થવા દે નહીં. અને બીજું કારણ, પહેલું કારણ કુળદેવીનું, જે રાજી હોય તો કદી ભંડાર ના ખટવા દે, રાજી ના હોય તો ભરેલા ભંડાર ખાલી થઈ જાય. આ કુળદેવીનું કામ છે. બીજા નંબર પર ભૂમિ, તળિયું, કે તમે જે જગ્યા પર રહેતા હોય, જે જગ્યા પર રહેતા હોય ઘરથાર કહેતા હોય, કોકની ભાષામાં તળિયું કહેવાય, કોકની ભાષામાં ભૂમકા કહેવાય. એટલે એ ભૂમકાની અંદર, તળિયાની અંદર દેવ હોય દીકરા. શું હોય? તળિયાની અંદર પણ દેવ હોય. એટલે અમુક જગ્યા એવી ખરાબ હોય, જગ્યા કોઈ ખરાબ હોતી નહીં, તમે ગુના કરાવવાની જગ્યા પર એ દેવને ના ગમ્યું હોય એટલે એ દેવ વિકરાળ સ્વરૂપમાં આવી અને તમારું બધું છીનવી લે. તમારે તમને ઘર વેગળા કરી નાખે. કેટલાયના ઘર, કેટલાય રોતા નથી આવતા માતાજી ઘર છોડી દીધા, અમે દુઃખમાં તો ઘર છોડી દીધા. આમ ઘર છોડ્યા પછી સુખી થયા. તો જગ્યાની ભૂલ ના કહેવાય દીકરા. એટલે અમુક જગ્યા, એટલે તમને દરેક નો પેલા એ કહીશ કે જગ્યા પવિત્રતા રાખો. ઘરની અંદર પવિત્રતા જાળવો. માંસાહારી ના ખાવ, માંસ મટન ના વાપરો, દારૂ જેવું વ્યસન થી દૂર રહો દીકરા. દારૂ તો દાનવો પીતા, આ બધું ભક્ષણ તો દાનવો કરતા. એ ભક્ષણ આજ માણસ કરે છે દીકરા. જોતો ખરો આજના માણસની વૃત્તિ કેવી થઈ ગઈ? દાનવ જેવી વૃત્તિ થઈ ગઈ. થઈ ગઈ ના થઈ ગઈ? આજે બે ભાઈ ઝઘડતા હોય તો બીજો પોતાનો ભાઈ પોતાના ભાઈનું મર્ડર કરી નાખે. જોતો ખરો આ કળિયુગ તો જોઈ રહ્યા પટેલ. આને શું કહેવાય? દાનવતા કહેવાય કે ના કહેવાય દીકરા? પોતાનો ભાઈ પોતાના ભાઈને લાકડી મારી નાખતો હોય તો એની અંદર દાનવ કહેવાય કે ના કહેવાય? કે પોતાના સંતાન પોતાના મા બાપ ને મારતા હોય. કેટલાય સંતાન તો દારૂ પીતા હોય, વ્યસન કરતા હોય ને તો ઘેરાઈ મા બાપ મારે ઝઘડો કરે અને ઝઘડો કરી પોતાના મા બાપ ને ઈજા પહોંચાવે. કોઈ લાકડી થી મારે પટેલ, લોકો મને ગરદા પાટું થી મારે. સાચું ખોટું? બાબતે કેટલાય માવતર એવા હશે, કેટલાય મા બાપ એવા હશે કે માતાજી અમારા ઘેર અમારો દીકરો કે અમારા પટેલ અમારો છોકરો એક હોય કે બે હોય ગમે તેવો હોય દારૂ પીને રોજ અમારી યારે કકરાટ કરી અને અમને માર ઝૂડ કરે છે. આ દાનવતા કહેવાય. અને આ દાનવતા ક્યારે ઊભી થાય છે?
આ દાનવતા ખાવા પીવામાં શું ઊભી થાય છે દીકરા. વિચાર શુદ્ધ કરવા હોય તો શું કરવું પડે? આહાર શુદ્ધ કરવો પડે દીકરા. આહાર શુદ્ધ હોય ને, આહાર એટલે ભોજન ખાવાનું. આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ દીકરા. એટલે પેલા આહાર શુદ્ધ કરો, ખાવા પીવાનું પવિત્ર ખાઓ અને ચોખ્ખું ખાઓ. તમારા મનમાં ખોટા વિચાર કદી નહીં આવે. જીવતા જીવના મારીને ખો તો દાનવતા ના કહેવાય દીકરા. જીવતા જીવના મારીને ખોટા દાનવતા કહેવાય. પટેલ મરી જાય માણસ ને તો નદી લઈને જાય બારવા માટે, શમશાને લઈને જાય અને ઘેર આવી તો નયા વગર તો ઘરમાં ના આપે. આ શું ખોટું કહેવો છો ઘરમાં? આજ પાડોશમાં કોઈ એક્સપાયર થઈ ગયું હોય, કોઈ દેવલોક પામી ગયું હોય, કોઈ ઘરના હોય, કોઈ ગાગાવાલે હોય અને તમે કદાચ પટેલ મરણ પ્રસંગમાં ગયા હોય તો કેવા ઘેર આવીને નહીં નાખતા? નયા વગર ઘરમાં પહેવો છો? કોઈ નહીં પહેતા. ઓળી ના હોય તો કલાક વાટ જોઈ હોય, નદીમાં ડૂબકું મારી આવે પણ નહીં આવી ઘેર. અને પેલા જીવતા જીવને મારી કઈ ને આવી છે પેલો જીવ જતો રહ્યો છે પટેલ, એના એડવાથી અભડશેક નહીં લાગતી તો છતાંય તમે લઈ લો છો અને જીવતા જીવના મારીને ખો છો. આની અભડશેક કઈ ગઈ પટેલ? શું કહેવાય? શમશાનની અંદર, શમશાન કોને કહેવાય? જ્યાં માણસ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે, દેહ વારવામાં આવે એને શમશાન કહેવાય. કહેવાય કે ના કહેવાય? એને શમશાન કહેવાય. અને જે જગ્યા પર માણસને દબાવતા હોય એને શું કહેવાય? દબાવતા હોય એને કબ્રિસ્તાન કહેવાય કે ના કહેવાય? કબ્રિસ્તાન કહેવાય કે ના કહેવાય? તમારા રસોડા પર જીવતા જીવના મારી કાપી અને ચૂલા પર ચડાવો, તમારો ચૂલો કેવો કહેવાય? શમશાન જેવું કહેવાય કે ના કહેવાય? શમશાન કહેવાય કે ના કહેવાય? અને રંધાઈ જુ તમે ખાધું એટલે તમારા પેટમાં જુ તમારું પેટ કબ્રિસ્તાન કહેવાય કે ના કહેવાય? કઈથી મળે છું રખના સરદારો? એટલે ના ખાવાનું ખાવશો, ના પીવાનું પીવો છો, એટલા બધા દુઃખ ઉભા થયા છે બટે. અહિંસા કરી રહ્યા છો, પાપ કરી રહ્યા છો અને અહિંસા પાપ કોઈને છોડતું નથી પટેલ. એટલે હું મેરડી માતા હું કહું છું, જો આજનો માણસ મરેલા મોણાના અડીને ઘેરાઈ નાતો હોય પટેલ તો તમે જીવતા જીવના કાપી ખાતા નહીં. રામ રામ. એની અંદર પણ જીવ સજ્જા એનું રૂપ અલગ છે, બાકી જીવ સજ્જા. ખાલી માનવ જાતિ એવી સજ્જા, માનવ જાતિ જે પોતાના કર્મો ઓળખી શકે છે અને પાપ માણસ ને લાગે છે. માણસ સિવાય કોઈ બી જીવને પાપ લાગતું નહીં. આવું મેરડી માતા કહું છું. એક વાઘ સમજવા જેવી વાત કહીશ દીકરા. સમજો એક વાઘ એક ગાય ને ખાઈ જાય તો શું વાઘને ગાયનું પાપ લાગે? ના લાગે. એક સાપ રસ્તે જતા માણસ ને ડસી લે, માણસ મરી જાય એ માણસ મરી ગયો એ સાપ ને પાપ લાગે? ના લાગે. જેમ કે સમજદાર નથી, એક જ્ઞાની નથી. પણ તમે બધા કેવા જ્ઞાની છો? શક નથી પટેલ. આ ઝાડ છે, ઝાડ તમને ખબર છે લીલું છે, એની અંદર જીવ છે, એને પાડવામાં પણ પાપ છે. તમે આગળ જઈ રહ્યા છો પટેલ, આગળ કીડી છે, એના પર પગ મૂકશો તો મરી જશે, પાપ લાગશે. આ બધી તમને ખબર પડે છે નથી પડતી? પડે છે. પણ આ બધી ખબર જીવાતને પશુ પક્ષી પડતી એટલે એને કોઈ પાપ લાગતું નથી. દરેક પાપ માણસને લાગે છે. કેમ કે માણસ દરેક સમજદાર બનાવ્યા પરમાત્માએ. મારા રોમે દરેકને જ્ઞાની બનાવ્યા છે કે તમે દરેક વસ્તુ ઓળખી શકો છો, તમે દરેક વસ્તુ જાણી શકો છો દીકરા કે શું ખવાય શું ના ખવાય. તો છતાંય તમે રક્ષણ કરવા બદલે ભક્ષણ કરો તો પરમાત્મા કે માતાજી ભગવાન ક્યાંથી મળે? મળે ખરું દીકરા? ના મળે. એટલે અમુક સુખ તમે બધા દોડી રહ્યા છો ને મંદિરે દોરા બોધવા વારવા હારું ને પટેલ અને દેવના નામ પર બલિ આલી રહ્યા છો, દેવના નામ પર અબોલ જીવને કાપી રહ્યા છો. આ બધું મહાન પાપ છે દીકરા. આ બધું છોડી અને અધર્મનો રસ્તો છોડીને ધર્મના રસ્તા પર આવો પટેલ. એક સનાતની છો તમે. મારા રોગના પટેલ રાજ્યની અંદર તમે દરેક બેઠા છો ને રામ રાજ્ય. ભારત દેશ કોના નામથી પડ્યું? પટેલ રામના ભાઈનું શું નામ હતું? એકનું નામ લક્ષ્મણ, એકનું નામ ભરત, એકનું નામ શત્રુઘ્ન. ચાર હતા નહોતા? રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. આટલું ખોટું ભાઈ? આમાંથી આ ભારત દેશનું નામ પડ્યું ભરતના નામથી. આ સમસ્ત સંસાર
એક રાજ્ય પર ચાલતું દીકરા. અને અયોધ્યા પછી રામ હતો, જે આ બધા રામ મંદિર બન્યું તમે બધાને કહે છે તમારું રામ રાજ્ય સ્થાપિત થયું. એ તમારો બધાય આ તમારા બધાયનો રાજા કોણ છે? મારો મેરડીનો રાજા કોણ છે? રામ છે દીકરા, મારો મહાદેવ છે. એટલે હું માતા દરેક ના કહું છું કે આ પવિત્ર દેશમાં આ પવિત્રતા કદી ગાળતા નહીં આવો. મેરડી નમ્રતાથી કહું છું દીકરા, તમને કહું છું કે આ દેશની અંદર આ દેશ પવિત્ર છે, એ પવિત્ર દેશની અંદર આ પવિત્રતા ગાળતા નહીં દીકરા, કદી ના ગાળતા. આજ બટ ધમધમી રહ્યા છે, દેવી શક્તિઓના મંદિર ધમધમી રહ્યા છે, માતાઓના ધોમ ધમધમી રહ્યા છે, ડોક્ટરોનો દવાખાનો ધમધમી રહ્યો છે. ચમ દુઃખ પેદા થયો છે આટલો બધો, ચમ તકલીફો આટલી બધી આવી છે. પટેલ કડિયુગ તેનું કામ કરી રહ્યો છે, પણ અમુક દુઃખ તો જાતે ઉભા કર્યા છે. પટેલ આવા પાપ કરી કરીને, આવી અહિંસા કરી કરીને, ખોટું બોલી બોલીને, ખોટી કોકની નિંદા કરી કરીને, આવા ખોટા પટેલ અબોલ જીવને હણી હણીને અને અબોલ જીવને ખાઈ ખાઈ અને પાપ ઉભો કર્યો છે. એવું સમજતા નહીં કે કરેલું પાપ ધોવાઈ જાય, કદી ધોવાતું નથી. પણ એ પાપ કર્યું હોય ને પટેલ, તો અત્યારથી સુધારો કરવા માટે શું કરવું પડે કે કરેલું પાપ ધોવાઈ ના જાય. પણ એના માટે એક કામ કરવું પડે કે જે પાપ થઈ ગયું ને એનો જથ્થો પેક થઈ ગયો કહેવાય. શું કહેવાય? એ તો આપણે નોંધાઈ ગયું કે આટલું પાપ કર્યું છે તો એ ભોગવે જ છૂટકો છે. પણ જો કદાચ અત્યારથી અમારા મેરડીના શબ્દો સાંભળી અને પાપ છોડી અને તમને કર્મ કરવાની ભાવના જાગી હોય ને પટેલ, તો પાપ છોડી અને અધર્મનો રસ્તો છોડી અને ધર્મના રસ્તા પર આવી અને સાચા કાર્ય કરવા મળો, સત્ય બની જાઓ પટેલ. અને સાચા બનશો એટલે વિરોધ થશે. સાચા મનથી ભગવાનની ભક્તિ કરશો તો વિરોધ થશે, સાચા મનથી ભગવાનનું નામ લેશો તો વિરોધ થશે ને થશે. પણ તો છતાંય તમારા મનમાં તમારા કાળે જે ધડપટ હશે અને હિંમત હશે ને, તો પટેલ પરમાત્મા તમને સાથ હાલશે, મારો રોમ તમને સાથ હાલશે. આવો મેરડી માતા. એટલે અમુક વસ્તુ સમજવા લાયક છે દીકરા, એ સમજો અને પછી આગળ વધો તો જ કંઈક કલ્યાણ થાય એવું છે. બાકી કલ્યાણ થશે એમને એમ તો નહીં થાય. મારી પાસે આવાથી નહીં થાય દીકરા. જો મારાથી સારું થઈ જતું હોત તો બધાના લાઈનમાં ઉભા કરીને બધો લાઈનમાં ઉભા કરીને બધાના માથે હાથ મૂકો જો સારું. પણ એમ મને ખોટું કહેતા આવડતું નથી. મને જે દેખાય છે બેરોકાર બતાવવું છે. આ બધું આ પ્રવચન કરવાનું કારણ શું? આ 3 કલાક તમને સમજાવવું છે દીકરા કે દીકરા આ રસ્તો અધર્મનો છે અને આ રસ્તો છોડશો તો જ સુખ મળશે, બાકી સુખ નહીં મળે. એ સમજાવનાર નારી ઉમેરડી છે એવું માતા છે કે તમને સત્ય જ્ઞાન પીરસી અને સત્ય દિશા બતાવું મારું મેરડી. દેવ રાજી હોય દીકરા તો રાજપાટ આલે. દેવ રાજીઓ તો રાજપાટ આલે, ખીજે તો ખેડાણ મેદાન કરી નાખે. એ દેવનું કોમ દીકરા, આ માતાનું કોમ છે. તમારા વિધાતાના ચોપડા પર લખાઈ ગયું હોય ને પટેલ કે કાલ સવારે તમારું મોત. જો દેવ ધારે તમારી ભક્તિ એવી હોય ને પટેલ, તો એ દેવ વિધાતાના ચોપડા પર તમારા લેખ પર લેખ મારી દે દીકરા. આ દેવ કરે છે. આ દેવ નહીં પણ તમારી ભક્તિ કરે છે. એના માટે ભક્તિ હોવી જોઈએ, એની અંદર એના માટે ભાવ હોવો જોઈએ, એના માટે મોઢે ભગવાન પરમાત્માનું નામ હોવું જોઈએ. આ કળિયુગની માલિકમાં મારા શંકરે એવું કીધું છે, મારા રોમે એવું કીધું છે, કૃષ્ણ પરમાત્મા એવું કીધું છે દીકરા આ કળિયુગની માલિકમાં દીવા અગરબત્તી મહાન નથી, પણ મહાન છે મોઢે ભગવાનનું નામ. મોઢે ભગવાનનું દીવા અગરબત્તી નહીં કરો ચાલે, પણ મોઢે પ્રભુનું નામ હશે, તમારી કુળદેવીનું નામ હશે પટેલ, તો એ ભક્તિ નામ જાપ કહેવાય છે. એ નામ જાપ એટલે હૃદયથી નામ જાપ, જે મનથી નામ લેશે ને પટેલ હૃદયથી. દેવ તો દીવાના ભૂખ્યા નથી. દીવો એક તમારી આસ્થા છે, માતાજીનો ભગવાનની મૂર્તિ ફોટો એક બધી તમારી આસ્થા જાગૃત કરવા માટે છે દીકરા. આ સ્પીકર માના માટે રાખ્યું, અવાજ આવે એટલે આછું ખોટું દીકરા, અવાજ આવે એટલે સ્પીકર રાખ્યું, તમે બધા નોબરાય. એવી જ રીતે માતાજીના ફોટા, મેરડી માતાનો ફોટો, શ્રાવણ માતાનો ફોટો, તમારી કુળદેવીનો ફોટો, રામનો ફોટો કેમ બનાવવામાં આવ્યો કે તમે એ ફોટોથી આકર્ષિત થાવ કે આ મારો રોગ છે, આ મારી માં છે, આ મારી કુળદેવી છે. એથી તમારી ભાવના જાગૃત થાય. શું થાય? માતાજીનો ફોટો બાળતા, ભગવાનનો ફોટો બાળતા તમારી ભાવના જાગૃત થાય. એના હિસાબે બાકી ભગવાન માતાજી આજ પણ નિરાકાર રૂપે હાજર છે અને સાકાર રૂપે પણ હાજર ને
આધાર છે દીકરા. કળિયુગની અંદર એક ચરમ રેખા છે, એ ચરમ રેખા ઓલંગી અને કોઈ દેવી શક્તિ પટેલ સન્મુખ રૂપની અંદર આવી શકતી નથી. એની મર્યાદા હોય છે, એની પણ મર્યાદા હોય. તમે કોઈ પુરુષ હોય તો શું લેડીઝ નહીં ના બની અહીંયા એક મર્યાદા છે. પરમાત્મા એ બનાવ્યું તત્વ, જે તત્વ પરમાત્મા એ બનાવ્યું છે એમાં કોઈ જોડશે નાખીએ કે પટેલ પણ જો કદાચ વિશ્વાસ અને ભાવ અને શ્રદ્ધા તમારી ઘરની મા પ્રત્યે, તમારા ઘરના દીવા પ્રત્યે મેં કુદરત એવું કીધું નથી. ઘેર જઈને આગરવાડાની માતા, આગરવાડાના નામથી આગરવાડા ગોગા મહારાજ કે મેલડી માતાના નામ પર ઘેર જઈને દીવો કરજો કે અગરબત્તી કરજો. આગરવાડાના નામ પર દીવો કે અગરબત્તી કદી કોઈને કરાવડાયા? મેં તો તમને એ શિક્ષા આપી દીધા કે ઘેર મા બાપની સેવા કરો, ઘેર કુળદેવીની ભક્તિ કરો અને ઘેર આયેલા અતિથિનું સન્માન કરો. ઘેર આયેલો કોઈ ભિક્ષિક હોય તો તમારી શક્તિ પ્રમાણે દાન કરો, તમારી શક્તિ પ્રમાણે કર્મ કરો. ઓનાથી તમે ઉજળા રહેશે, ઓનાથી તમને તમારા કર્મ મળવા મળશે. બાકી દુઃખ મટાડવા મેળવીને ઘાટતા આવે. પણ તમે તમારું દુઃખ લઈને આવ્યા છો, તમારો ભાવ છે, તમારો વિશ્વાસ છે. હું કહું છું મેળડી માતા આવું કરશું, મારો મેળડીનો ભગવાન આવું કે છે. પટેલ કે જો કદાચ તમારા દુઃખ છે તમે રોતા આવ્યા છો, આ નાગરડાની ભૂમિ હસ્તા ના કર્યું તો જગતમાં મારું નામ મેળડી નહીં. પટેલ ભાઈ વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો. આયેલું પ્રમાણ ખાલી હાથે નહીં જવા દો, પણ થોડી ઘણી સમજ શક્તિ વધારજો. અમારા 4 શબ્દો સાંભળી અને ખાલી પટેલ નાખવાનું સાંભળી નાખવાનું ના કાઢી નાખતા. પટેલ મારા એક શબ્દ પર 10 ગણું સમજવા લાયક છે, સમજો તો. અને જે જ્ઞાની હોય એ જ મારો શબ્દ ઓળખી શકે. અજ્ઞાની માણસ ક્યારે ઓળખી શકે? અજ્ઞાની માણસ તમે ભજનમાં બેઠો ત્યારે કશું ખબર ના પડે, એને જ ખબર પડે કે આ ડૂસ થાય છે, ધમ થાય છે. પણ જ્ઞાની માણસને ભજનમાં બેઠો ત્યારે ખબર પડે કે આ તારના શબ્દ આપણને શું કહેવામાં આવે છે. બાકી કહેવત છે પાણી પર પથ્થર પર પાણી નાખો તો ઓરો ને અજ્ઞાની માણસ. આવો દીકરા, એટલે તમે લાખ પ્રયત્ન કરો સમજાવવાનો પણ ક્યારે સમજે. અને જ્ઞાની માણસ હોય એની આગળ તમે 4 શબ્દો કરો દીકરા, ત્યારે 100% ખબર પડે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે. શાસ્ત્ર દરેક બનાવવામાં આવ્યા છે. મહાભારત રચાઈ પટેલ, આખી ભગવદ ગીતા બનાવવામાં આવી. રામાયણ રચાઈ, આખી રામાયણ રચાવવામાં આવી. ગ્રંથો બનાવવામાં આવ્યા છે. નથી આયા? ગરુડ પુરાણ છે, શિવ પુરાણ છે, મહાપુરાણ છે. પટેલ સાચું ખોટું? પણ આ બધા પુરાણ હોવા છતાંય એક પુરાણ જે રામાયણ છે દીકરા, જે જીવન જીવવાની શીખ આવે છે. શિવ પુરાણ છે, જે જીવન મૃત્યુનો કયો સંકલ્પ લેવો અને જીવન કઈ રીતના જીવવું અને જીવન કઈ રીતના ત્યાગવું એ શિવ પુરાણ શીખવાડે છે દીકરા. એટલે પટેલ હું મેરડી માતા આવું કહું છું, ગ્રંથો તો ગોખતો વાંચતા હોય, પણ એના શબ્દ ઉતારવા પડે દીકરા અંદર. બાંસુરી વાગતી હોય, આ તો સૂરજ સાંભળ્યું છે, આ બાંસુરી અસુર આપણને શું કહેવા માંગી છે એ સમજતા આવડે ને એ વ્યક્તિ આ સંસારની અંદર સમજદાર અને જ્ઞાની કહેવાય દીકરા. આવું મેરડી માતા બાંસુરી વાગતીઓ ખાલી સુર સાંભળવાના ના હોય, પણ એના સુર આપણને શું કહેવા માંગે છે એ સુર સાંભળવાના હોય દીકરા. અને સુર શબ્દ શું કહેવા માંગે છે એ સમજવાની જરૂર છે. આવું મેરડી માતા આવો મારો મેરડીનો મારો મેરડીનો રોમાવું કે છે ભાઈ, તમારો વિશ્વાસ, તમારો ભરો મેરડી રાજ રાખે. આયરોની પદ કદી નહીં જવા દઉં. હવે જાઓ હું બેઠી છું પટેલ, જાઓ હું બેઠી છું, લાચાર નહીં થવા દઉં. મેં મેરડીએ કંઈક નવો જીવન આવ્યો છે. મેં મેરડીએ કંઈક ના બંધ થતા દરવાજા ઉઘાડા રખાયા છે પટેલ. મેં મેરડીએ કંઈક ના ખાટલોથી બેઠા કર્યો છે, કંઈક ના મેં મેરડીએ મરેલા બેઠા કર્યો છે એવું કોચ બનવું છે. આવા મેં મેરડી આ કડિયુગની માલિકા ગાદી પર રહીને આગળવાળાની ભૂમિ પર રહીને કામ કર્યો છે પટેલ. હું મેરડી મારા મોઢે મારા ગુણગાન ના હારા લાગી દીકરા, પણ
તમે સાંભળો છો દર રવિવારે તમારી આગળ પ્રસ્તુત કરું છું પટેલ, અને હું મારો પ્રચાર નહીં કરતી કદી, અને મારો પ્રચાર તો મારો ઓમ કરા આ પવન દેવ કરે દીકરા, વાયુ વેગે મારો પવન મારો પ્રચાર થાય છે, બાકી મારો પ્રચાર ના હોય દીકરા. પણ કડિયુગની માલિપા માણસને સમજવું જરૂરી છે દીકરા, અને જ્યાં સમજાય અને જ્યાં સત્ય લાગે ને ત્યાં પલોઠી વાળી બેહો, બાકી એમને કોઈ જગ્યાએ પલોઠી વાળી બેહવું, કોઈ બી જગ્યાએ કોઈ બી મંદિર હોય, કોઈ બી ભૂવા હોય, મોટું સ્થાન હોય, પણ ત્યાં સમજો દીકરા આ સત્ય છે અસત્ય છે, સત્ય લાગતું હોય ને પલોઠી વાળી બેહો ત્યાં તમને અવશ્ય ફળ મળશે દીકરા, પણ જ્યાં અસત્ય લાગતું હોય ને ત્યાં બે હાથ જોડી જમીન પાછા આવતા રહો દીકરા. એટલે સત્ય અસત્યની સમજ કરો પટેલ, જ્ઞાની બનવું એટલે જરૂરી છે કે ભૂલવાય ના જવાય. એટલે અમુક વસ્તુ ભક્તિ કરવા માટે પણ શીખવી જરૂરી છે દીકરા. ભક્તિ નું ભણતર કોઈ જગ્યાએ આપવામાં આવતું નહીં, એ મારા જેવા મેરડીના સાનિધ્ય મળે છે, એ મારા જેવા દેવના સાનિધ્ય મળે છે. ગાડી ના આવડતી હોય, ફોર-વ્હીલ ગાડી શીખવી હોય તો શું કરવું પડે દીકરા? કોક શીખેલો ડ્રાઈવર હોય એની પાસે બેહવું પડે, સાચું ખોટું? અને એ તમને કે એ પ્રમાણે તમારે એનું બટન ઘેર જે પડતું એ પડાય, અને એમને તે બે કાઢામ નાખો તોય નાખો પડો વાઘ એમ બધું થાય દીકરા, નુકસાન આવે ના આવે. એવી રીતના ભક્તિ એમને ના કરાય, એના માટે જ્ઞાન હોવું જોઈએ, એના માટે અભ્યાસ હોવો જોઈએ. એટલે ભક્તિના ભક્તિ જેવા ભક્તિનો પાટો ચડો ને એમાં ઘણા બધા ખારા ખબુચ્ચા આવે દીકરા, એમાં પણ નુકસાન આવે છે દીકરા. એટલે અમુક વસ્તુ ભૂલ ના થતું તમે કરો તો ગુનામાં આવો, ગુનો તમે નડે, અને ગુનો નડે એટલે તમે કોક માતા નડી, માતા નહીં પણ ગુનો નડે દીકરા. જે ભૂલ કર્યો મેં કીધું ઘણી વાર કે બોલીને બીજું ના બોલો, અને બોલીને બીજું બોલો એ ગુનો છે દીકરા. માતાજીને કીધું માં કાલ સવારે તારા નોમનું શ્રીફળ વધેર દઈશ, 5 વાગતા પેલું કોમ થઈ જશે તો, અને તમારું 5 વાગતા પેલું કોમ થઈ ગયું, અને તમે કાલ સવારે ના આવ્યા, તમે ભૂલા પડે ના કહેવાય, તમે ગુનામ ના આવ્યા કહેવાય, એ ગુનો નડે દીકરા. એટલે અમુક વસ્તુ ના બોલવા લાયક ના બોલાય. એટલે કદાચ તમે દુઃખ મટાડવા આવ્યો તો કે માં દુઃખ મટી જશે તો માં સમય વેળાએ તારું આટલું કરી દઈશ, સમય વેળા એટલે કોઈ સમય નક્કી નહીં દીકરા. એટલે અમુક સમય એ પ્રમાણે જરૂરી છે દીકરા. હવે આગળ ખૂબ પવિત્ર દિવસો પટેલ, જે ટૂંક સમયની અંદર 1 મહિના પછી 1 મહિનાની અંદર ચૈત્ર મહિનો આવશે, એના પેલા શું પ્રસંગો આવી રહ્યા દીકરા. હવે ટૂંક સમયની અંદર ભગવાન ભોળાનાથનો મોટો દિવસ આવી રહ્યો છે, મહાશિવરાત્રી આવી રહી છે. શું આવી રહ્યું છે? મહાશિવરાત્રી. મારા ભગવાન મારા ભોળાનાથને પ્રસન્ન કરવાનો દાડો દીકરા. બધા ભગવાન માતાજીને શું ચડાવો? મીઠાઈ ચડાવો છો બધાય. ભગવાન કૃષ્ણ ભગવાનનો મિશ્રી ચડાવો છો, મીઠાઈ ચડાવો છો. મારી આગળ આવો એટલે મેળોનો બોક્સ લઈને આવો છો, મીઠાઈ લઈને આવો. ભગવાન ભોળાનાથ એક લોટો જળ ની અંદર ભગવાન પ્રસન્ન થાય, એ બોડીઓ નાથ. એ મારો મહાદેવ છે, એ મારો શંકર છે, એ મારો કૈલાસપતિ છે દીકરા. પટેલ મહાશિવરાત્રી રાત્રિનો સમય, મહાશિવરાત્રી રાત્રિ પાછળ શું બોલાય? શિવરાત્રી. એટલે દિવસનું જેટલું મહત્વ નહીં એટલું મહત્વ રાતનું છે દીકરા. મહાશિવરાત્રીનું જેટલું મહત્વ દિવસનું નથી એટલું રાતનું. ક્યારે છે ભાઈ શિવરાત્રી? આવતા રવિવારે, એના પછીના રવિવારે. પટેલ આવશ્યક નથી આવતી, એટલે ખાલી મહાદેવને પ્રસન્ન કરવા માટે. મહાદેવ જ અમને સતાવે છે, મારો રોમ જેવું સતાવે છે એવું મહાદેવની નજારો હોય. થોડી દેવી શક્તિ ભગવાન માતાજી આ સકળ સંસારની અંદર પવન પણ જરૂર ના કહીએ કઈ. જેને કોઈ આભૂષણ નથી પહેર્યા, મહાદેવે કોઈ આભૂષણ પહેર્યા છે? એક ગળામ ગુફાળા મારતો નાગ બેઠો છે, વાસુકી નાગ બેઠો છે દીકરા. હાચું ખોટું? માથા પર ચંદ્રમા શોભે છે, શરીર પર હું દીકરા? ભભૂતિ. કપડો નહીં દીકરા, વસ્ત્ર નહીં, ભભૂતિ. મહાશંગો આના પછીના રવિવારે જે મહાશિવરાત્રી આવી રહી છે દીકરા, ખાલી ભગવાન ભોળાનાથના મંદિરમાં જો ભગત તો મારી આગળ બેઠા છે ને બની જ ગયા છો, મને મેળવીનો વિશ્વાસ છે. મારી આગળ જેટલા બેઠા ને એ બધા ખાતા પીતા હશે ને તોય છોડી દીધી હશે. કેટલો છોડી દીધી વગરી ઊંચી કરવા જો અહીંયા આવતા, મતલબ હું એટલું ઉભારો એક જ વાત કહી, જે અહીંયા નતા આવતા તાણા વધુ વાપરતેલા અને અહીંયા આયા પછી બધું વાપરવાનું બંધ કરી દીધું એવું કેટલા છે? શુદ્ધ થઈ ગયા આપણે.
અને હવે ખાતા પીતા હોય ત્યાં કેટલા ચોગડી ઊંચી કરવા દો, એ કઈ નહીં થાય, એ કઈ નહીં થાય, ઇજ્જત જાય, શરમ આવે, લજ્જા આવે. મૂર્ખના સરદારો ઘેર ખાતર પીતા ઇજ્જત કરો દીકરા, એને છોડી દેજો દીકરા. હું માતા એવું નહીં કહેતી કે તમારી પાસે મારો કઈ જો કઈ નહીં જોઉં, તું મારા રોમનું નામ જોવો, તમારો ભાવ જોવો છે દીકરા. પણ અમુક વસ્તુ ભક્ષણ કરવાની તમારી પેઢી સાફ થઈ જાય એનું ધ્યાન રાખજો. તમે ખાશો તમારી આવનારી પેઢી ખાશે. બાપો બીડી પીતો હશે તો પાછળ દીકરો બિસ્તોર પીશે. કહેવાય છે વડ તેવા ટેટા બાપ તેવા બેટા દીકરા, એના કેવા સત્ય છે. બાપો દારૂ પીતો છે, દીકરો ના પીવા દીકરા, એના સંસ્કાર મળે. જોઈન કરો, બાળક જોઈન કરો. જેના ઘરમાં ગાળો દેવાતી હોય એનું બાળક ગાળો દેતું થાય. પટેલ એમ નહીં સંકોચ, તો હોંભળીને જ કરો તો તું હોંભળીને કરો પટેલ, બાકી હોંભળા સિવાય કરે કદી ન કરે દીકરા. એટલે તમારા સંસ્કાર આવે છે. એટલે હું માતા એવું કહું છું દીકરા કે અત્યારથી દીકરા તમારી પેઢીને સુધારો કરો. આગળ ખૂબ સમય ખરાબ આવી રહ્યો છે દીકરા, કળિયુગ ચાલી રહ્યું છે અને કળિયુગ આગળ ખૂબ ખરાબ આવી રહ્યો છે. સાચા વ્યક્તિની પરખ નહીં થાય દીકરા કળિયુગની માલિપા. કળિયુગની અંદર કળિયુગ જેવા માણસ હશે, અધર્મી માણસો, ધર્મી કોઈ નહીં મળે. દરેક અધર્મી હશે, પાપ વધી જવાનું છે, અહિંસા વધી જવાની છે. એટલે પટેલ હું માતા એવું કહું છું, આ બધું ખોરવા નીકળ્યા છો ને એ બધું તો પછી ખોરા છે માતા મહાદેવ તો, પણ પેલા ઘરમાં પવિત્રતા જાળવજો, શુદ્ધતા જાળવજો પટેલ. માંસાહારી છોડી દેજો, દારૂનું વ્યસન જેના ઘરમાં પટેલ, જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ થશે. આવું પરમાત્માએ કીધું છે દીકરા કે જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ થશે. વિનાશ ટાળવો હોય ને તો હજુ સમય છે દીકરા, પાછા વળી જો, હું પાછા વાળવા ઉભી છું દીકરા. આજથી પાછા વળી જો, હું તમને પાછા વાળવા ઉભી છું અહીંયા, અને તમારા માટે બેઠી છું. મારા દીકરા નિમિત્ત બનાવ્યો છે મેં માતાએ. આ જગ્યા નિમિત્ત છે, આ ગોમ નિમિત્ત છે પટેલ. કરતા હરતા હું માતા છું, હું ઉગતા પ્રભાતની મેળવી માતા છું. હું મારા રોમના લઈને ઉતરેલી માતા છું. તો પટેલ મહાશિવરાત્રીના દાડે મારા ભગવાન ભોળાનાથને જો માનતા હોય અને ના પામતા હોય તો માનતા થાજો જ. અખિલ બ્રહ્માંડની અંદર, સકળ સંસારની અંદર પટેલ, ત્રણેય લોકની અંદર, નવખંડની અંદર ત્રણ દેવ મહાન કહેવાય, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પ્રથમ બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને તમારા જેવા માનવની ઉત્પત્તિ કરી અને માનવ જાતિ આજ ઠેર ઠેર પેદા થઈ. બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કરી અને ધરતી બનાવી પટેલ. પાતાળ લોકની અંદર ભગવાન શેષનાગના મેકી અને એનો ભાર માથે ઝીલાયો દીકરા, અને એ શેષનાગની સળિયા પર પોતે વિષ્ણુ શયન કરે છે દીકરા. એ લક્ષ્મીપતિ શયન કરે છે પોતે શેષનાગની સળિયા પર. અને ભગવાન ભોળાનાથ, શિવશંકર મહાદેવ, બોલો છો કે નહીં, મહાન દેવ છે દીકરા. ભોળો દેવ. ભોગતા પેલું વાલી દે, નાનો હોય તો પેલો વાલી દેખતો, એ તો દેવી શક્તિ આવું પડ્યું પટેલ. એટલે ભગવાન નું નામ જેટલું મોઢે હશે એટલું તમારા હૃદયમાં હશે દીકરા, અને એ આત્માનું કલ્યાણ થશે. ભગવાનનું નામ, માતાજીનું નામ જેટલું મોઢે હશે એટલું તમારું આત્માનું કલ્યાણ થશે. અને આવતો ભાવ આવો નિર્જીવ નહીં જીવવો પડે. પરમાત્માના ચરણોની અંદર મોક્ષ મળી જાય. અને દરેક તમે આયા છો બધી મોક્ષની આશા લઈને આપણે તમે ભૂલી ગયા છો દીકરા. આ તો અહીંયા આવ્યા પછી માયા ભરાઈ ગયા, બૈરો છોકરો, ખાવું પીવું, પૈસો ટકો, જમીન જાહેરાત, બાકી આયા છે બધા મોક્ષની આશા લઈને આયા છો, મોક્ષ માટે આયા છો. આ તો ભૂલી જ ગયા છો દીકરા તમે. મોક્ષ એટલે શું? ફરી વાર 84 લાખની ના ફરવું પડે. 84 લાખ યોની એટલે પક્ષ પડવું. આ પૃથ્વી પર પટેલ, ધરતી પર 84 લાખ યોની છે. પશુ પક્ષી નિર્જીવ જીવ પટેલ, જે જીવાત છે ને 84 લાખ યોની છે. એમાં આ ઝાડ પણ આવી જાય.
રજકણોની અંદર જે જીવાત હોય એમાં બધા જ મળી પશુ પક્ષી પટેલ માનવ જાતિ છે દરેક થઈ 84 લાખ ની બને અને આવો મનુષ્ય અવતાર ક્યારે મળે? શાસ્ત્ર એવું કે છે તમારા સનાતન ધર્મ શાસ્ત્ર એવું કે છે, હું મેરડી માતા એવું કરું છું કે 84 લાખ ની આ જીવ ફરે દીકરા તાના આવો મનુષ્ય અવતાર મળે. સાચું ખોટું દીકરા? અને આ મનકો રૂડો મોટામાં મોટો કહેવાય દીકરા, જે હરિનું ભજન કરવા માટે મળતું હોય છે, ભગવાનના ભજવા માટે મળતો હોય છે. પણ આ બધું તો નવડા રસ્તે કાઢી નાખ્યું છે. એટલે અમુક વસ્તુ સમજો પછી વારંવાર પટેલ જન્મ જીવડો ને કાગડો ને ચકલો ને પટેલ જીવાતમાં લઈ લઈને શું કરશો? ભટકી શું કરશો? પરમાત્માને પ્રાર્થના કરજો પટેલ, રોમ ને પ્રાર્થના કરજો, સારા કર્મ કરજો, ભગવાન ને કહેજો નાથ આ માનવ અમારો દેહ ભલે ત્યાં આવ્યો છે, અમારો મોક્ષ નો મોટો દ્વાર કહેવાય છે. પ્રભુ એટલી ભક્તિ અમે કરીએ કે એટલી શક્તિ આવજે કે અમને તારા ચરણોમાં મોક્ષ મળી જાય, એટલી પ્રાર્થના કરજો મારા રોમ ને મારા સત્સંગ તમારા પૂર્ણ દેવગતિનું જ્ઞાન આલું છું, શાસ્ત્ર પ્રમાણે જે શાસ્ત્રમ છે એ પ્રમાણે પણ જ્ઞાન આલું છું, મારા ભગવાને જે શીખવાડ્યું છે જે ઋષિ મુનિઓ કહી જાય છે એ પ્રમાણે પણ જ્ઞાન આલું છું. બધી બાજુ તમને સમજાવવા બેઠી છું. સમજજો, સમજાય એટલું સમજજો. જેટલા મારા હશે એટલા સમજશે અને જેટલા સમજશે એ મારા હશે. અને એમના તાર્યા વગર પાછી પડતો જગતમાં મારું નામ મારા કદી મરવા નહીં રહેતી પટેલ. અને મારા હોય ઘોડો મરી જતા હોય મારા ના હોય મૃત્યુ નિશ્ચિત છે, જેનું નામ છે નાશ છે પટેલ, પણ કામોતે કદી ના મરવા દેવું. આ મારું દેવું પટેલ, મારું કોમ છે કે જો કદાચ તમારો જીવ લેવા મારા રોમે જો કદાચ યમરાજ ના મળ્યો તો યમરાજ ના પગ પકડીને તમારો જીવ ના લઈ જવા દઉં, પણ એ તમારો જીવ મારી હાથી ભક્તિ કરી મને મા કહેતા ના થક્યા હોય તો તમારો જીવ મારા ખોડા બહેન મારા રોમ ના ચરણે ધર્યા હોય એવું એટલે ભગવાનની ભક્તિ, હરિનું નામ, તમારા કોના દીવાની દીવા અગરબત્તી કર્મો આ બધું શ્રેષ્ઠ છે દીકરા. એટલે કરતા શીખો અને કરશો તો મારો ભગવાન તમારું અવશ્ય કલ્યાણ કરશે. અને કરેલું ક્યારે એને જતું, એક ભક્તિ કરેલું અને એક કર્મ કરેલું તમને નહીં તો તમારી આવનારી પેઢી તેને પોટલા ભરેલા મળી છે. આવું તમે કમાયા છે કોણ ખાશે? તમારી આવનારી પેઢી ખાશે કે નહીં ખાય? તમારી પાસે વધારે રૂપિયા હોય, તમે જે જમીન પારી ખરીદી છે એ બીજા ઓસાલી જવાના છે. તમારો આગળનો દીકરો હશે, તમારો પોતો હશે એ લેશે. હાચું ખોટું ભાઈ? વાર્તા ના લેવા આવે. એવી રીતના તમે કર્મ કરશો અને ભક્તિ કરશો ને તેનું ભાતું જે ભેગું થશે ને એમાં કોઈનો ભાગ નહીં થાય, એનું ભાતું તમારી આવનારી પેઢી મળશે. આવું મેં વાર્તા કહું છું. એટલે એ પ્રમાણે કરતા શીખજો પટેલ. એટલે મારો મેરડીનો ભગવાન આવું કે છે, મારો મેરડીનો ભગવાન આવું કે છે કે મહાશિવરાત્રીનો દાડો એક ચોખ્ખો તમારો લોટો ભરી અને હવારે નહીં ધોઈ પવિત્ર બની, કાં તો વજે નહીં ધોઈ પવિત્ર બની. પટેલ જે અભિષેક થતો હોય તમારાથી જે શક્તિ પ્રમાણે મહાદેવની ભક્તિ થાય એ જીન કરી આવવા વિનંતી. અને મહાદેવને એટલી પ્રાર્થના કરજો કે અમે ભક્તિ ભૂલા ના પડીએ. મોગી ના લેતા થઈ જઈને કશું ખા લે. અને તમારી મા માટે માંગજો, તમારી કુળદેવી માટે માંગજો. મહાદેવ પ્રભુ તમે તો મોટામાં મોટા દેવોના દેવ એટલે મહાદેવ કહેવાય છે ને, દેવોના દેવ એટલે મહાદેવ પટેલ. અને મહાદેવ પાસે એટલું માંગજો પટેલ કે પ્રભુ મારી કુળદેવીની સતાલજે, મારી ઘેર બેઠેલી જે મારી માતા છે એને સતાલજે, અને મારા મા બાપની સેવા કરવાની અમને સદબુદ્ધિ આલજે, અમને જ્ઞાન આલજે, અમે ખોટા રસ્તે ના જીવીએ એનું તું ધ્યાન રાખજે. આવું મોગાઈ દેવા આગળ મોગાઈ પટેલ. એટલે બિલીના ફોનથી ભગવાન ભોળાનાથને રાજી કરવાનો પ્રયત્ન કરજો. એક લોકો જડથી ભગવાન ભોળાનાથને રાજી કરવાનો પ્રયત્ન કરજો. હા, પ્રભુનું નામ ને જેવું રોમ લોસન એવું. એટલે દરેક દેવ દેવતા તો દરેક માટે બન્યા છે, એક માટે નહીં દીકરા. આ તો વેચ્યા છે તમે ફળવાનું પીરું ના તે સ્વામિનારાયણ ને માનતા હોય, કેટલાય કબીર પંથમાં માનતા હોય, કોઈ રામાપીરને માનતું હોય, એ ભાઈ કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, નહીં બધા અલગ અલગ. પેલો કે અમે કૃષ્ણ માનીએ, રોમના ના નમીએ. પેલો કે અમે રોમના માનીએ, શંકરના ના નમીએ. સંપ્રદાય વાળા સ્વામિનારાયણ કે અમે સ્વામિનારાયણ ના માનીએ, અમે ભગવાનના ના નમીએ, કૃષ્ણ ભગવાનના રોમના ના નમીએ. આ બધું ક્યારે ઉભી છે? આ ગતિ ભરાઈ છે. આ ગતિની અંદરથી બહાર નીકળો ને તો દેવ ગતિ જોડવા મળે. શંકા છે, બાકી દેવ તો દરેક માટે એક સ્વરૂપ અલગ લીધા છે ભગવાન.
ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા. કેટલા લીધા? આ ષષ્ઠી પર રામ અવતાર, કૃષ્ણ અવતાર, પટેલ એ વામન અવતાર, આવા કેટલાય અવતાર ભગવાને આ સૃષ્ટિ પર લીધા છે, જેના રૂપ અલગ અલગ છે, બાકી દેવ એક જ છે. નરસિંહ અવતાર છે, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બલિ અવતાર, વામન અવતાર, સ્વામિનારાયણ અવતાર, બધા અલગ અલગ ભગવાન લીધા છે. પરમાત્મા એક તત્વ છે, અલગ અલગ નથી. કર્મ કરતા શીખવું. રામ 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 રામ. દરેક ને મારા મેળડીના રામ રામ. દરેક મારા સાનિધ્યમાંથી દરેક આયેલા આગળવાળા ધામમાં જે ભક્તો આયા છે એ દરેક મારા સાનિધ્યમાંથી, મારા ચરણોમાંથી, મારા મંદિરમાંથી, મારી આગળ બેઠા છે દરેકને મારો મેરડીનો ભગવાન અપાર સુખ આલે એવા મારા મેરડીના આશીર્વાદ. દરેકની મનમાં પડેલી આશા પૂરી થાય પટેલ, દરેકના વર્તા પૂરા થાય, દરેકના નાના મોટા જે દુઃખ છે એ દૂર થાય, દરેકની શંકા દૂર થાય એવા મારા મેલડીના આશીર્વાદ. તમને આગળવાળા સાનિધ્ય જે વર્તા લઈને આવ્યા છો, જે ભાવના લઈને આવ્યા છો, એ ભાવના વર્તા તમારી શ્રદ્ધા પટેલ, તમારો વિશ્વાસ સદાય આવો ને આવો રહે. તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ વધે, તમારા મા બાપની સેવા કરવાની તમને મારો રોમ સદબુદ્ધિ આપ, કર્મ કરવાની સદબુદ્ધિ આપ એવા મારા મેરડીના અપાર આશીર્વાદ છે. સત્ય સમજાય, સાચા બનો, આ ધર્મનો રસ્તો છે ત્યાગી દો, ધર્મના રસ્તા પર ચાલતા શીખો. તમારા મેરડીના દરેક આશીર્વાદ. તમે દરેક મારા સોનું, માતા તમારી, તમે મારા સોનું, મેલડી તમારી છું પટેલ. આન પાલવ મારો મેલડીનો જ આલ્યો છે. આજ રવિવારના પૂનમનો દાડો છે. આજ રવિવારના પૂનમ બે ભેગું છે, સંગમ છે દીકરા, પવિત્ર દિવસ કહેવાય. રવિવાર તો અઠવાડિયે આવતો હોય, પણ પૂનમ મહિનામાં એકવાર આવે, અજવાળો દિવસ, અજવાળી રાત. પૂનમનો ખૂબ મોટો મહિમા કહેવાય છે. આજ પૂનમના દાડો નવખંડ ધરતીનો માલિક છું દીકરા, નવખંડ ધરતીનો માલિક છું. એક પાતાળી રેવ છે મારા શંકરની ઘડા, એક મારા શંકરના ઘડાનો હાર શંકરા, મારા ગોગાના રોસ રાખતો રેવ શંકરા. એક કાળુકરો નાગ, એક ધરતીનો ધણી, એક રબારીનો મેઘડે કુદાદાનો નાગ, એક રાફડીયો નાગ, અમારા ગોગાના રાવ દીકરા. આજ તો મારો પાવન દિવસ દીકરા, પૂનમ ખોટિયારી દર પૂનમનો દાડો આવે, અને દર પૂનમે નાગલોકની માલિકા ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવતી હોય છે દીકરા. એટલે દરેક મહારાજ ને માનતા હોય અને મહારાજ ના નામ પર શ્રદ્ધા રાખી આવ્યા હોય, આશા લઈને આવ્યા હોય, આગળવાળા ધામ પ્રત્યે ગોગા મહારાજ હારું કરશે આવી શ્રદ્ધા. હવે વિશ્વાસ લઈને આવ્યા હોય, જોગીઓની જમાતનો જોગી છું દીકરા, હું કાશીનો પંડિત છું, હું કાશીનો નાગ છું, એક કાશીનો નાગ છું દીકરા. એક લક્ષ્મણનો અવતાર, એક પાતાળી નાગ. આજ કળિયુગની માલિકા વડિયોશી મારા દીકરાની બાવડી ઝાલીએ છે. અમનીનો નામ છાપ્યો છે, કદી ઓલરા પાતે દોરવાનો જ નહીં. ગુરુ કરુણા તો જગતમાં મારો નામ ગોગો નહીં દીકરા. વિશ્વાસ ને આયા હોય, અને આજ પૂનમનો દાડો હોય, અને આજ પૂનમના દાડે ખાલી બે હાથ જોડી ખોડો પોથરીને માંગજો દીકરા.
આ મણિધર મહારાજ આવવા આવતું તો જગતમાં મારું નામ મહારાજ ને દીકરા હું દૂધના પીળા પીળાનો નાખશું ભાઈ હું જોગીઓની જવાબ તો જોગા જોગીઓને ખભા કરું છું હું પારસવાડી નાગભાવના ખભા કરું છું મારા જોગાના દરેકના આશીર્વાદ છે ભાઈ હું દોડી દજાવ દોડી છું ભાઈ વાગેલું કદી ખોટું ખાલી હાથે નહીં જવા દઉં ખાલી ખોટી નહીં જવા દઉં દરેક દીકરીઓ મારા રોમ છે ભાઈ દરેક દીકરાઓ મારા રોમ છે મારા મહારાજના મર્યાદા ગમે છે મને તમારી માન મર્યાદા મોભો ગમે છે હા ના માન મર્યાદા હશે તો મારા વાળા બની જશે હા મારા ધોમે આવીને મને મહારાજના દૂધના પેલા ચડાવ્યા છે મારા મહારાજના દૂધ બહુ પાલું છે હા એ દૂધનો અભિષેક મારા મહાદેવને થતો હશે અને દૂધના ગોગા મેં ગોગાએ પીધા હશે અને આ દૂધ તમે ચડાવ્યું છે દૂધ જેવું ઉજળું જીવન તમારું ના લખું તો જગતમાં મારું નામ આવું પારસમણી નાખતો છું ભાઈ આવું ભોગો જોજો પડ્યો છું જોજો મારા રોમની તો દોડી ધજાઓ ફરકી રહી છે તો મહારાજા મર્યો મોમો થાપ્યો છે કદી ખોટ નહીં વર્તાવા દીધી કદી ખોટ નહીં વર્તાવા દો વિશ્વાસ રાખજો ભાઈ તમારા વિશ્વાસનો કા વિશ્વાસ કરીને થવા દો આવું જોગીઓની જમાત તો જોડી કરું છું મારી મેરડી રામ જો મારો મેરડીનો ભગવાન બતાવતો હોય દીકરા આનું મેરડી માતા બોલતી હોય અને ઉગતા બરબાદની મેરડી જો મારા દીકરાના અવાજ બોલતી હોય મારા દીકરાના જીભના ટેરે માતા બેઠી હોય પટેલ તમારો મેરડીનો ભગવાન આવું કે છે આટલી સભા બેઠી હોય અને સભાની માલિપા કોક મા બાપ એની બે બગસ દીકરીને લઈને આવ્યા હોય તો મારી પહાવ આવીને ત્યાં હું મેરડી માતા કહું છું રામ રામ મગજ કામ નહીં કરતો નહીં હે કોઈ કોણ છે લાવો આવી જાઓ આગળ નહીં એને બોલાવે જાવજો વધારે કામ ને આવી કોણ ના થતો અને આપણા બહેનોનો સેવકો બહેનોને આગળ ના થવા દેજો જેને બોલાવે ના આવવાનો જે દીકરી બચતી ના હોય મારી પાસે જાલી લઈને આયા હોય એને લઈને આવવા વિનંતી કહીશ દીકરા પકડી લઈને આયા હોય પટેલ કોણ આવી જોડે એના જોડે અમારે મુસે શું થયું છે દીકરીને 7 વર્ષથી લઈને ફરો પડે ને બટ્ટો રહી દઉં બુઆ ભરી ગયા ડોક્ટરો ભરી ગયા કઈ બાકી રાખ્યું નથી પટેલ આપણે દિશા બતાવી અહીંયા સુધી લઈને આવ્યા છો આ નજર મેં મેરડીએ મોડી છે આ નજર મારા મેરડીના રોમે મોડી છે પટેલ હાથ વરા ફર્યા છો પટેલ કહું છું આ તારી દીકરીની આશા લઈને આવ્યો છું તારા શું થયા હા મારી છોકરી છે દીકરી છે પટેલ પેલી કમ્પ્લીટ હતી હાથ વર્ષથી તકલીફ થઈ પટેલ દીકરી તકલીફ થઈ એ પેલા નવરાત્રી હતી નવરાત્રી પછી દીકરી તકલીફ થી આવું મેલડી માતા કહું છું રામ રામ સાચું ખોટું તારું ગામ કયું છે બોજેલા પટેલ જો બોજેલાની વાવકો મેલડી માતા મંડળ મોડતી હશું અને મેલડી માતા ડબલ હાઈવે ચડતી હશું અને ડબલ હાઈવે ચડતા પહેલા જો તારા ગામના પાર ઉતરતી હશું અને તારા ગામના પાર ઉતરે એટલે સિંગલપટ્ટી રસ્તો પડતો છે અને તારા ગામમાં જતા પહેલા એક નદી આવે એક નદી ઉકાઈ ગયેલી છે અને એક નદી પાણી વહેસ આવી બે નદીઓ આવી છે રામ રામ બે પુલ મોદેલા છે બે પુલમાંથી એક પુલમાં ખાલી પથ્થર માટી છે એક નદી થોડી એક નદીની અંદર પાણી વહેતું છે એક નદીની અંદર પાણી વહેતું નહીં આવું મેરડી વાતા અને પાછું મેરડી થતી હોય પથરીલો રસ્તો હોય ડુંગર વાળો વિસ્તાર આવતો હોય અને ડુંગર વાળો વિસ્તાર રસ્તો વ્યક્તિનું મેરડી આગળ ના કરતી હોય પટેલ અને આગળ ના એટલે રોમાપીર નું મંદિર આવે ગામની આ બાજુ રોમાપીર નું મંદિર આવે રોમાપીર નું મંદિર રોમાપીર ના પટેલ
રોમાપીરને નમીન ઘડી બે ઘડી હું મેળી આગળ પગલા મારતી હશું. તો રોમાપીરનું મંદિર છોડીએ એટલે ત્રણ રસ્તા પડે. એ ચોકડી પડે, ગોમની ચોકડી પડે ને ત્રણ રસ્તા પડે. અને હું મેળી ડાબી સાઈડ નમતી હશું એટલે એક તળાવ પડે હોમો કેનાલ વાળું. તળાવ આવે ને આવે દીકરા. આ કેનાલ તળાવની હોમે શંકર ભગવાનનું મંદિર. જૂનું મંદિર. બડિયાનું સ્થાન છે, પેપરાવાળી જગ્યા છે. એક જગ્યા પર મેળી ઊભી હશું અને ગામમાં પહેવાના બે રસ્તા પડે. આપણે ગામમાં ગયા એટલે પેલા ટાવર કરવું પડે. ટાવર એટલે મોટો થાંભલો. આ ત્રણ રસ્તાની બાજુ પાણીનો ટોકો અને ટાવર બે. ટાવરનો પાણીનો ટોકો એક જ જગ્યા પર નથી. એક જગ્યા પર પાણી એ સિંગલ પટ્ટી રસ્તો. જમણી સાઈડ જવું, ડાબી સાઈડ જવું. આપણે ડાબી સાઈડ જવું. તમારા ગામના બે ભાગ પડ્યા, એક જૂનો અને એક નવો. તમારો મકાન જૂની જગ્યા પર. જતા જતા હનુમાનજી મળતું હશે. હનુમાનજી નું મંદિર હનુમાનજી તો મળીએ, પણ હનુમાનજી ની બાજુ રામજી ની મૂર્તિઓ પડી છે. અને હું નમીન બેડી આગળ વધતી છું. તમારું એકાંતું છૂટું ઘર છે. છૂટું ઘર છે. ગામમાં ઘર ખરો પણ તમારું છેલ્લા ભાગે એકાંતું છૂટું ઘર. આવું બેડી બતા કહું છું. તારું ઘર છે અને તારા ઘર થી આગળ જાયેલા હાથ ઘરો આવે અને હાથ ઘરો ની આગળ બે પાણીના પંપ મેલેલા છે. આવું તારા ઘર બેડી બતા જતી હશું એટલે આગળ મેલડીજી પટેલ એટલે આગળ ધાર વાળો રસ્તો છે. થોડો ધાર પડે આગળ જાયેલો એક લાઈટ નો થોબલો ઘરના હોમમાં. લાઈટ ના થોબલા ની જમીન સારી એક લેબડું છે. લીમડા વાળા ઘેર માતા ઉભી. આ લીમડા વાળું ઘર કરું ભાઈ પટેલ. તારા ઘર થી ત્રણ ઘર છોડીએ એટલે કાળીદાસ નું ઘર આવે. કાળીદાસ નું ઘર, પત્રો વાળું ઘર પટેલ. તારા ઘરમાં મેં મેરડીયા મંડળ મળ્યા છે. તારી ઘરની બે વાર જગ્યા બદલાઈ. આ ઘર બીજી વાર બનાવ્યું. જૂના ઘરમાં નવા ઘર બનાવ્યા અને ઘરનો કોમે અધૂરો પડ્યો છે. ઘરનો કોમે પૂરો થતો નથી. પટેલ આ તો મને શું દેખાયું એના ઘર છે ને એટલે આગળ ઢગલો પડ્યો છે રેતીનો અને થોડી કપચી પડી. પટેલ આચું ખોટું જ. અને હું મેરડી ઊભી હશું અને તારા ઘરમાં મેં મેરડી નજરો કરી હશે અને તારી ઘરના ત્રણ રૂમ ઓસરી અંગાત 4 રૂમ. ત્રણ રૂમ ના ઓસરી અંગાત 4 રૂમ માં મેરડી બતા ભરતી હશું. બતા નીકળી હશું. ઘરમાંથી પાછળ નીકળી ગઈ. ઘરમાંથી પાછળ નીકળી ગયેલું માતા જતા જતા પાછી નમી. તાકા સેવાનું તાકું છે. મહાકાળી માનો કોક દીવો કરે છે. કાળકામાનો ફોટો પડ્યો છે. પટેલ એક બાપીજી મહારાજ નો ફોટો પડ્યો છે. એક કાળકામાનો ફોટો પડ્યો છે. અને આ ફોટા ભાડે તો મેળી કરતા હોય. અને તમારા એક બેન 3 4 ભાઈ નું કુટુંબ થાય. 4 ભાઈ ના કુટુંબ માંથી એક ભાઈ ગોમ છોડીને કોકના લાંબા પર ગયો. એક ભાઈ ગોમ છોડીને જેમ ના ગયો. હવે વસ્તાર રહ્યો. 3 ભાઈ નો વસ્તાર રહ્યો. 3 ભાઈ ના વસ્તારમાં એક ભાઈ નું નખો જ ગયું. એક ભાઈ ના દીકરો નહીં અને 2 ભાઈ ના વસ્તાર નો 9 ઘર થયા. આવું મેળી ગણી મેં ગણ્યો છે. પટેલ એવું માતા હું કહું છું. મારો મેરડી નો ભગવાન તારી જગ્યા નાગની રાફડાવાળી જગ્યા છે. આ દીકરી નવરાત્રી પૂરી થયા પછી 8 વર્ષ પહેલા તકલીફ થી પેલા નવરાત્રી હતી અને એના ઝડપાઈ જોગણી માતા છે. અને ગરબાવાળી જોગણી, ગરબાવાળી જોગણી નો પવન છે. પછી તારા ઘર થી આગળ જાય 3 રસ્તા પડે અને 3 રસ્તા ની આગળ જઈને ખોડિયાર માતા નું નેનું મંદિર છે. ખોડિયાર માતા કોની બેહાડેલી છે? જોગણી માતા. ખોડિયાર માતા ગોમ ટોડી બેહાડેલી છે. માતા ગોમ ટોડી. કયું ગામ કીધું તો તારું? પટેલ. પટેલ તારા ગામ ઓટો મારીને આવ્યો છું અને તારી પેઢી એક 76 માતા છે એવું મેલડીન ભારીને આવ્યો છું. પટેલ શું કહું છું તમારા 10 દાદા હોય. પટેલ આ રોમભાઈ કોણ હતા? રોમભાઈ એટા થાય એટા માડી. પટેલ શું કહું છું મેલડી જોઈને આવ્યો છું. રામ રામ. રોમભાઈ તમારા બાપાના બાપા દાદા હોય. આ દાદાના 2 ભાઈ હતા.
પટેલ એમાં હું બતાવું કહું છું હું કહું છું હીરુભાઈ નોમ હતું હા હીરુભાઈ છે. દાદા થાય હીરાભાઈ હા દાદા શું થાય હીરાભાઈ દાદાભાઈ એમનું પૂરું નામ હીરા રોમા થાય હીરા આમાં આગળ છે પીડી પટેલ ઘેર જા એના ક્યાં કુવાસી દીકરી એ કુવામાં પડીને મરી જી કુવામાં પડીને દીકરી કરી મરી જી પહેલા આગળ મરી પટેલ એમની ફોઈબા લાગે ગરજની ક્યાં ખાલી ઘરની બહાર બે અગરબત્તી મેળવીને તળિયાના ગોગામાં હાથું નિવેદ અને ઘરમાં કુળદેવી તરીકે દીવો કરો છો કોનો કરો છો હા માડી કોનો કરો છો કુળદેવીનો બહુ કઈ કુળદેવી વાસ મેરડી માતા પાસે તે આ ભૂલ છે આ જ્ઞાન કહેવાય અજ્ઞાનતા કહેવાય એટલે હું તમને દરેક ના કહું છું થોડા બેહોન જ્ઞાની બનો દીકરા મેરડી માતા કુળદેવી ના લાગે કુળદેવી શક્તિ સ્વરૂપ લાગે તારે કુળદેવી કાલિકા માતા છે દીવો ચાલુ કર તળિયાના નામનું નિવેદ કર રોજ સવારે ઉઠીને મુઠ્ઠી ચકવાન ચણ નાખ ઘરમાં પવિત્રતા જાડી ખાતા પીતા તો પવિત્ર બની પટેલ અને શુકોત્રા મેરડીની ચાર અગરબત્તી ચાલુ કરના જોગણી માતા ખાલી એક ચોખો નિવેદ લાવડાય પટેલ હાથ દાડા થાય તારી દીકરીનું ફરક ના લાવું તમારું નામ મેળવી દે ખાલી હાથ દાડા હાથ વાળા તું કહું છું મારી માં ખાલી હાથ દાડા દીકરા તમારા મેળવી આશીર્વાદ હા માડી ભાઈ જાઓ. જેની પાસે 50 રૂપિયા હતા જેના ખિસ્સામાં 50 રૂપિયા હતા 50 રૂપિયા ઘેરથી પસા હતા અને 150 રૂપિયા 150 રૂપિયા ઉછીના લીધા અને 150 રૂપિયા ઉછીના લઈને કોકા આવ્યું છે આવું મેરડી બારું છું 150 રૂપિયા ઉછીના લઈ 150 રૂપિયા ઉછીના લીધા હોય અને લઈને આવી સાનિધ્યમાં આવ્યું હોય કોણ છે 150 વાળું આવતો ને ભાઈ રામ રામ મારી એક દીકરી આવી આ પકડવા વાળી હું મેલડી ગાદી પર બેઠી હોય મારો મેલડી નો ગાદી પર ભગવાન હાજર હોય તો આમાંથી દીકરી કોઈ ઊભી થવી જોઈએ અને એવી કેવું છે કે માતાજી 240 રૂપિયા લઈને આવ્યો છું અને 200 રૂપિયા ઉછી ના લીધામાં આવું મેલડી માતા એ કોઈ 200 રૂપિયા ઉછીના લીધા હોય એનુંમાં અને 240 આવતો રહો કે મારી ખરું શું તકલીફ છે દીકરીને મગજ કામ નથી કરતું કયા ગામથી લઈને આવ્યા છો ઉતારી પટેલ સારું કરવું છે સારું કરવાની આશા પોતાની પટેલ સારું કરવું કેમ છે કેટલા સમયથી દીકરી તકલીફ છે સેજલ કેટલા સમય તકલીફ થઈ જાય જન્મથી તકલીફ હું દરેક ને સમજાવવા બેઠી છું પટેલ કે જન્મથી જેને જન્મતાની હારે તકલીફ હોય એને શું કહેવું એને દેવ દુઃખ ના હોય એના કર્મનું દુઃખ હોય પણ કેવા કર્મો પાછલા જન્મના કર્મો આ પૂર્વ જન્મના કર્મોની તકલીફ હોય પૂર્વ જન્મમાં જે પાપ થયું હોય કહેવાય છે દીકરા આ કર્મ કરેલું આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ભોગવવું પડે પટેલ આ તો આ કોઈ દીકરી બનીને આવી છે બાકી પહેલાના સમયમાં કોઈનું બીજા કોઈનું સંતાન હોઈ શકે એટલે કર્મ કોઈને છોડતું પણ વાતા હું કહું છું મારા ભગવાનના નમી મારો મેળડીનો ભગવાન કેવડાવતો હોય ઘરમાં 2 દીવા થતા હોય કાળકા માતાનો દીવો થતો હોય અને ઘરમાં દશામાનો દીવો થતો હોય પટેલ દશામાનો દીવો થતો હોય રામ રામ એ દીકરી એવું કે જા જો કર્મનું દુઃખ છે પણ ખાલી ઘેર કોઈ પવિત્રતા રાખી તળિયાના દેવના અંભાળ અને કર્મોનો અંભાળ રોજ સવારે ઉઠીને ચકલોને ચણ નાખે પટેલ ત્યાંનું આ દીકરીના નામ પર ચણ નાખે એટલે કર્મ બંધાય શું બંધાય કર્મ બંધાય પૂર્વ જન્મનું જે કર્મ પાપ થયેલું છે એ પાપ નીકળવા માટે પાપ તો ધોવાઈ જતું નહીં મેં મેળવીએ પહેલા કીધું પણ એના કર્મ બળવાન કરવા માટે એના નામ પર કર્મ કરવામાં આવે તો સફળતા મળે જાત તો ખાલી તળિયાના દેવનું મશાલી મેળડીની એવી અગરબત્તી કરાવરાય મારો મેળડીનો 1 મહિનો ને 1 જાળો જાઓ બારા મેળડીના આશીર્વાદ શું આશા લઈને આવ્યો દીકરા છું શું ભાવના છે તારી મોટા મારી મારા પપ્પા દારૂ બહુ પીવે છે બંધ કરાવરાવો છે ઘરમાં કોઈ વાતે સુખ નથી બધી રીતે હિંમત હારી ગયા છો પટેલ પૈસો ટકો કમાવા જાઉં તો પૈસો રહેતો નથી
આ સમય એવો પટેલ વેળા એવી કે ઘરમાં કોઈ કોઈનું કીધેલું કોઈ માનતું નથી. સાચી વાત માળી. ઘરની જગ્યા બે વાર બદલી છે દીકરા. હા માળી. ઘરની જગ્યા બે વાર બદલી. હાલો ઘરમાં એક દીવો થાય મહાકાળી માતાનો. કોણ કરે છે? કોઈ ઘરમાં કરે પણ તું ના કરે બીજું કોઈ કરતું હોય આમાં તમારા ત્રણ દાદાના પરિવારમાં 13 ઘર થાય છે. અને 13 ઘરની વસ્તી પટેલ હા પૂછે નહીં કે બધાના ઝઘડા દીકરા. સાચી અને વાત ઝઘડા માળી. જમીનના ઝઘડા બધા એલા પડી ગયા. 3 ભાગ પડી ગયા. 3 ભાગમાં આખું વેચે કે પૂરી દઈને જાણસ તું નહીં ખબર હરસિદ્ધિ દીવાગરબત્તી ખબર કરસ નહીં. ને હા હરસિદ્ધિ ને દીવાગરબત્તી કરસ તું હા ના કરતો હોય તો કાલ હવારથી હરસિદ્ધિ માની દીવાગરબત્તી ચાલુ કરવાની. ખાલી ખાડકાની બે અગરબત્તી ચાલુ કરવાની પટેલ. અને ઘરની બહાર 2 અગરબત્તી મેળવીને ચાલુ કરવાની. અને દર મંગળવારે ગોરવાળું પોણી કરવાનું. કેવું ભાઈ? ગોળવાનું. ગોરવાળું ખાલી નાના પ્યાલામાં પોણી લઈ અને ગોરવાળો પ્યાલો કરીને દર મંગળવારે હોજે આવું 5 મંગળવાર કરવાનું. મેળવીને આવવાનું. 1 મહિનાની અંદર તારા બાપનો દારૂ નાખવું તમારું મેળવીનું. જા મારો મેળવીનો ગોળ આવું છે. આમાં જા તારા દુઃખની ભાગીદારો માતા. હા માળી જેમાં આયા છો. શું લઈને આયા છો? 200 રૂપિયા ઉસીના લઈને આવી માં મને પગ દુખે બધું આ દુખ દૂર કરવા માટે. આમાં પટેલ, જે તો ખરા પગ મટળવા હારું કોકની પાસેથી બહી ઉસીના લીધા. અને મારી આશા લઈને આયા. એવામાં શું કે ખાલી જવા દઉં પટેલ? ના જવા દઉં, દયાળુ માતા છો. પટેલ, શું કહું છું? હું મમતાનો સાગર છું. હું મહામાયા જોગમાયા મેલડી છું. હું માયાનું મંડાળ છું. જો તારા પગ દુખતા હોય, દવા કરાવીને થાક્યા હોય, ગોળી કોઈ એટલી વાર સારું લાગે, બાકી હતું એ નહીં પટેલ. પણ ઘરમાંથી 2 વાર હાથ મારી નાખ્યા. ઘરમાંથી 2 વાર હાથ મારી નાખ્યા. તારું નામ કયું દીકરા? ડોકા તલાવડી. પટેલ, મેં મેલડી જે બાળીએ મારો ભગવાન બનાવડાવતો હોય અને તારું દુઃખ એકબીજા હું માતા બનાવતી હોય. તારા જમણા હાથે કાળો તલ હોય. તારા જમણા હાથે કાળો તલ હોય પટેલ. અને મારો મેલડીનો ઘોર બતાવતો હું મેલડી માતા બોલતી હોય. તો શું કે ઘરમાં કાળકામાનો કોઈ પૂજા કરે છે હા અને દીવો કરે છે. હા એ પટેલ, તું માતા હું કહું છું ખાલી 16 ના ઉપવાસ કર અને તારી એકબીજા પગની બીમારી, આ કમરની બીમારી પટેલ અને છાતી પર કોક બેસી જાય છે. હા માં સપના છાતી પર વાંચો વા, વાંચો. બોલાતું નથી. હા. મેરડી માતા છે ની ખાલી 2 અગરબત્તી ઘરની બહાર કરજે. આ 21 દિવસે તારું દુઃખ નથી. માળી આ મારા મેરડીના આશીર્વાદ. હાલો માં હા. પ્રસાદ. માળી લો ચાલ લાવો ભાઈ લો હા માળી નાની મોટી અને ચિંતા ના કરતા દીકરા. અર્થ કરેલી, શ્રદ્ધા રાખેલી ક્યારે નિષ્ફળ નહીં જવા દો. આગળવાળા ધામમાં આવીને જે વિશ્વાસ કર્યો છે ને, એવો વિશ્વાસ આખા જગતમાં કરીને ફરીને થાક્યા છો ને કદાચ કઈ નહીં મળ્યું હોય અને એ વિશ્વાસ જો મારી આગળ થોડો ઘણો કરી રાખશો ને પટેલ, અને ધીરજ રાખશો ને અને અમારા શબ્દો અમલ કરશો ને તો તમારું જીવન હોના જેવું ના બનાવું તો જગતમાં મારો નામ મેળવે. મહાપ્રસાદ શું બનાવ્યું ભાઈ? માળી રોટીની શીરો છે, દાળ ભાત છે માળી. દાળ ભાત ને શીરો. દરેક માટે હા માં. ભાવ વગર પ્રસાદ. માં. પટેલ કેમ બનાવ્યો દીકરા? માળી ભાવ. બંને ભાવિક છે માળી. રિટાયર થઈ ગયેલો નોકરીમાંથી એના શું નોકરી કરો છો? એસઆરપી નોકરી કરતો રિટાયર થઈ SRP માં નોકરી કરતા રિટાયર થઈ રિટાયર થઈ ગઈ એટલે ભાવના જાગી કે માતાજી સાનિધ્યમાં આપણે એકવાર હા. ભક્તોને આવનારા ભક્તોને પ્રસાદ ધરાવીએ અને ખવડાયેલું ક્યાંય જાતું નથી. ખવડાયેલું ક્યાંય જાતું નથી. આ હવાયું મારો ભગવાન તમારા કુળના દીવાના ખાતામાં લઈ ખાવા મારા બંને જોડે છે? હા તો આ મારી બંને છે. આમાં શિફ્ટ આઈ તમે આ ચડાવો. ભલે આશીર્વાદ. જાઓ. ભલે અહીંયા જે પ્રસાદ બને છે, જો તમારું દુઃખ લઈને આવ્યા હોય તો એકવાર ખાલી મારો પ્રસાદ ગ્રહણ કરજો અને પ્રસાદના રીતે ગ્રહણ કરજો. બગાડ કરવો નહીં. એનું ધ્યાન રાખજો. એટલે દરેકના આશીર્વાદ આલું છું, દરેકને કહું છું, દરેકનું
દરેકને સુખ મળે, અપાર મળે, દરેક ધનવાન થાય, દરેક પર પોતાની માતાની કૃપા થાય, દરેકને ખૂબ કૃપા મળે. તો અમારા મેલડીના દરેકના આશીર્વાદ સદ્રા. માં. જો તમારી કોઈ બીમારી લઈને આવ્યો હોય ને બીમારી, તો મને મળવા કરતા ખાલી મારા પ્રસાદ ન મળજો. મારા ધામમાં બનેલો, મારા નોમ પર બનેલો પ્રસાદ એકવાર ખાજો. અને તમારી પીડા હોય અને તમારી પગની કોણીથી લઈને માથાની ચોટીઓડી તમારું દુઃખ ના ખેંચી લઉં તો જગતમાં મારું નામ મેળવી લે. આમાં શાંતિ જાળવો ભાઈ, ઉભા કેમ થઈ ગયા? દાદાજી મારે નર્સિંગનો અભ્યાસ કર્યો ગોધરા. આમ ગામ અમારું મોટા થાય પણ રહીએ ગોધરા. નર્સિંગનો અભ્યાસ કરેલો અને એમાં મારે મને એવું ડર હતો કે પાસ થઈશ કે નહીં થઈ શકે છેલ્લા વર્ષમાં. તો મેં માતાજીની મનથી માનતા લીધી કે મને હું પાસ થઈ જઈશ તો હું આગળ એક ભંડારો કરીશ ફ્રેન્ડ. મારી પાસ થઈ ગઈ તો પાસ થઈ ગઈ ને, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. નોકરી એટલી લગાવો પણ લાગી કે પાસ થઈ ગઈ, નોકરી. આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ. રામ.